તો ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે। વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને સફળતા મળી છે। આશરે 4.75 કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજને સરકારે મંજૂરી આપી છે। તો દેસાઈનગરથી વર્તેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે ₹533 કરોડના ખર્ચે નિર્માણ થશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઇટ કેબલ સ્ટ્રેટ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેટ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે। દેસાઈનગરથી વર્તેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને જીઆઈડીસીના અંદાજે 31 જેટલા જંકશન આવે છે, જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો। ત્યારે હવે આ બ્રિજ બનતા 31 જંકશન પરથી વાહન કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે। ભાજપની ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે ત્યારે ભાવનગરમાં પણ ગૌરવપથ પર એક ભવ્ય ફ્લાયઓવર બ્રિજ એ બનવા જઈ રહ્યો છે। મને આનંદ છે કે આ 4 લેન બ્રિજ એ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેટ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બની રહેવાનો છે। એમની મંજૂરી 1/4/26ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આદેશ અને સૂચનાથી માનનીય શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે ભાવનગરની અંદર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો બ્રિજ એ બન્યો છે। ત્યાંથી આ બ્રિજ એ જોડાઈને લગભગ 31 કે 32 જેટલા જંકશન આમાં આવે છે। એ જંકશનમાં ટ્રાફિક જામ થતો હોય છે, એની સમસ્યામાંથી એ દૂર થઈશું। સમગ્ર ભાવનગરમાં આવવાનો એક રસ્તો છે, ત્યારે રાજકોટ જવું હોય, અમદાવાદ જવું હોય, સોમનાથ બાજુ જવું હોય અને ભાવનગરમાં આવવું હોય, એ તમામ રસ્તાઓ એ અલગ અલગ પ્રકારે રહે। આ બ્રિજ જે અત્યારે અમદાવાદનો બન્યો છે નારી ચોકડી પાસે, એનીથી ઉપરથી આ બ્રિજ કેબલ સ્ટ્રેટ બ્રિજ તરીકે ત્યાંથી પસાર ઉપરથી થશે, એટલે ટ્રાફિકની સમસ્યાઓ એમાં હળવી થવાની છે અને